નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે તમને ખબર છે કે આપણે અત્યારે યુનિટ છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ અને યુનિટમાં પણ સરસ મજાનો મસ્ત યુનિટ 1 છે, બરાબર, તેનો અભ્યાસ પણ કરી રહ્યા છીએ. અને એ યુનિટની અંદર આપણે આજે જે બીજી એક્ટિવિટી છે અ કી ટુ હેવન, તેનો પાર્ટ 2 છે તે જોવાનો છે. કારણ કે પાર્ટ 1 તો ઓલરેડી આપણે જોઈ જ ચૂક્યા છીએ અને આજે આપણે પાર્ટ 2 છે તેનો અભ્યાસ છે તે કરવાનો છે. તો લેટ્સ રેડી. ચલો, હવે પાર્ટ 1ની અંદર થોડુંક પહેલાં સ્ટોરી છે એ ક્લિયર કરાવી દઉં કે વાત છે એ તેનાલી રામનની છે અને તેનાલી રામન છે અને કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 એટલે કે દરબારી 1 અને દરબારી 2 છે પોતાના દરબારમાં હોય છે અને રાજા છે એ પ્રવેશ કરે છે. રાજા છે એ પૂછે છે કે બધા મંત્રીઓ ક્યાં ગયા છે? ત્યારે જવાબમાં કહે છે કે મંત્રીઓ છે તે એક મહાન સાધુ આપણા રાજ્યની અંદર આવેલા છે તેની સેવા માટે ગયા છે, તેની મુલાકાત લેવા માટે ગયા છે. અને પછી જે રાજા છે એ તેનાલી રામન સાથે ચર્ચા કરે છે અને કહે છે કે આ સાધુ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એ બધી વિશે તમારે જાણકારી મેળવવાની છે. અને આપણને ખબર છે કે પછી તેનાલી રામન છે તેના વિશે જાણકારી મેળવવા માટે ત્યાં જાય છે અને જુએ છે કે લોકો છે એને પૈસા છે, કપડાં છે, અનાજ છે, ફળ છે, શાકભાજી બધું ધરે છે અને એની સેવા કરે છે અને પૈસા છે એ પણ આપે છે પોતાનું કામ કરાવવા માટે થઈને. તો આ અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ તો સાધુ સેઝ ટુ ધ વિલેજર્સ, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. એટલે સાધુ છે એ કહે છે કે એ મારા બાળકો, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. પ્લીઝડ એટલે કે ખુશ થાવું અને યોર ગિફ્ટ એટલે કે તમારી ભેટ, એટલે કે તમારી ભેટોથી હું ખૂબ જ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા કરશો નહીં. ડોન્ટ વરી એટલે કે ચિંતા ન કરવી. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ડેફિનેટલી એટલે કે ચોક્કસ પૈસાદાર બનાવીશ અથવા તો ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, એના માટે મારે તમારા ઘરે આવી અને પૂજા છે તે કરવી પડશે. વિલેજર 2 સેઝ થેન્ક યુ યોર હોલીનેસ, એટલે વિલેજર 2 છે એટલે કે ગામડાનો જે માણસ છે અથવા ગ્રામ્યજન પણ કહી શકીએ કે ગ્રામ્યજન 2 છે એ કહે છે કે તમારો આભાર. યોર હોલીનેસ એટલે કે એ પવિત્ર સાધુ. ટૂંકમાં યોર હોલીનેસ કયો કે યોર મજેસ્ટી કયો, આ બધા છે ને એ માનવાચક શબ્દો કહેવાય છે કે જેનો કોઈ પ્રોપર અર્થ થતો નથી. માનવાચક શબ્દોથી આપણે એને સંબોધીએ છીએ એવી રીતે. તો અહીંયા પણ એ કહે છે કે યોર હોલીનેસ એટલે કે હે પવિત્ર સાધુ, આઈ એમ સો લકી, હું ખૂબ જ ભાગ્યશાળી છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, એટલે કહે છે કે મહેરબાની કરી અને મને કહો કે એના માટે મારે શું કરવું પડશે. સાધુ સેઝ ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. એટલે સાધુ કહે છે કે હે પ્રિય બાળક, હવે મારે માત્ર 2 સોનાના સિક્કા છે તેની જરૂર પડશે પૂજા કરવા માટે. કારણ કે જો તમે પહેલા પાર્ટમાં જોઈ ચૂક્યા હશો કે પહેલાં એક ચોખાનો કોથળો તો ધરી જ દીધો હતો, એટલું તો એને ઓછું લાગ્યું એટલે હવે પાછી માંગણી કરે છે કે હવે જો તારે પૂજા કરાવી હોય તો બીજા 2 સોનાના સિક્કા છે તારે મને પૂજા માટે આપવા પડશે. વિલેજર 2 સેઝ ઇટ્સ ઓલ રાઇટ, એટલે વિલેજર જે ગ્રામ્યજન 2 છે એ કહે છે કે ઓકે, કંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. એટલે સાધુ છે સરસ આશીર્વાદ આપે છે કે એ બચ્ચા તારું કલ્યાણ થશે અને લક્ષાધિપતિ ભવ એટલે કે તું લાખોપતિ થઈશ. ધ વિલેજર્સ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ ટુ ધ સાધુ. જ્યાં એકદમ ડાર્ક લેટર્સથી લખેલું છે ને એ ટૂંકમાં પરફોર્મ થઈ રહ્યું છે, એમ કોઈ બોલતા નથી. એટલે તરત જ પેલો ગ્રામ્યજન છે એ પોતાના ખિસ્સામાંથી 2 સોનાના સિક્કા છે એ કાઢે છે અને સાધુને આપે છે.
રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, અને રમન છે આ બધું જ કેરફુલી એટલે કે ધ્યાનપૂર્વક જુએ છે, કારણ કે રાજાએ એને જવાબદારી આપી છે કે શોધી આવ કે જોઈ આવ કે આ સાધુ છે તે બરાબર વ્યક્તિ છે, કોણ છે, ક્યાંથી આવેલ છે, કારણ કે બંને જણાને તેના ઉપર શંકા તો હતી જ કે આ વ્યક્તિ છે કંઈક ખોટું કરી રહ્યો છે. એટલે આ બધું છે રમન છે એ લોકોની વચ્ચે ધ્યાનપૂર્વક ઊભી જુએ છે. The sadhu puts the coin into his pocket and blesses the villager. અને સાધુ છે પછી આ સિક્કા છે પોતાના ખિસ્સામાં રાખે છે અને બ્લેસીસ એટલે કે આશીર્વાદ આપે છે પેલા ગ્રામ્યજનને. રમન pushes the crowd aside and rushes to the સાધુ. અને ત્યાં જ રમન છે એ પુશિશ એટલે કે ધક્કો મારે છે કોને? ક્રાઉડ એટલે ટોળાને, અસાઇડ એટલે થાય એક બાજુ. એટલે તરત જ રમન છે એ જે ટોળું છે એને એક સાઈડ ધક્કો મારે છે એન્ડ રસીસ ટુ ધ સાધુ એટલે કે દોડી અને સાધુ પાસે જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, ફોલ્સ એટલે કે પડી જવું અને ફીટ એટલે થાય પગ, અને તે સાધુના પગમાં પડી જાય છે. રમન સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. અને રમન પણ કહે છે કે હે મહાન સાધુ, તમે તો આખા દુનિયામાં મહાન સાધુ છો. જોયું તમે જે ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે ધ ગ્રેટેસ્ટ છે તે લગાડેલું છે, તો અહીંયા કહે છે કે તમે તો સૌથી દુનિયાના શ્રેષ્ઠ સાધુ છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરી અને મને આશીર્વાદ આપો. સાધુ સેસ, ગેટ અપ માય ચાઇલ્ડ. એટલે સાધુ કહે છે કે ઊભો થા મારા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી સમસ્યા કે. રમન સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. એટલે રમન કહે છે કે માય લોર્ડ એટલે કે હે મારા ભગવાન, મારી પાસે દુનિયા બધું જ છે, ટૂંકમાં આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. એટલે કે મારી પાસે તો મોટું બધું ઘર છે, ઘણા બધા પૈસા છે અને એક ખુશી પરિવાર પણ છે અથવા તો સુખી પરિવાર પણ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ કંઈક એવું કરો કે આઈ કેન ગો ટુ હેવન, હેવન એટલે થાય સ્વર્ગ, આફ્ટર માય ડેથ એટલે કે મારા મૃત્યુ પછી. એ કહે છે એટલે કે રમણ કહે છે કે એવું કંઈક કરો કે હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. એટલે સાધુ છે એ કહે છે કે આ તો મારા માટે એકદમ સરળ છે. કમ નિયરર એટલે કે મારી એકદમ બાજુમાં આવી જાય, કારણ કે નિયર હોય તો ખાલી બાજુમાં જવું થાય, પણ નિયરર એટલે કે થોડુંક વધારે બાજુમાં જવું, અને નિયરેસ્ટ એટલે સૌથી વધારે નજીક થવું, એવો એનો મતલબ થાય છે. બરાબર. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. અને રમન છે સાધુના કહ્યા પ્રમાણે તેની એકદમ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અને કેવી મજાની સરસ ઘટના બને છે કે અચાનક જ જે રમન છે એ સાધુની જે બિયર્ડ છે એટલે કે સાધુની જે દાઢી છે એમાંથી એક વાળ છે ને એને પ્લક એટલે કે ખેંચી કાઢે છે. બરાબર. સાધુ સેઝ, આહ આઉચ. એટલે સાધુ છે એના મોઢામાંથી શબ્દ નીકળી જાય છે, આહ આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. અને પછી જો આ જે કાઉન્સ લખો છે ને કરે છે કોણ? તો રમન કરે છે. રમન શું કરે છે કે એકદમ અભિમાનપૂર્વક છે એ એનો જે દાઢીનો વાળ છે એને પકડે છે અને એડ્રેસીસ ધ ક્રાઉડ એટલે કે ક્રાઉડને સંબોધીને એટલે કે ભીડને સંબોધીને બોલે છે, એમ હાથ ઊંચો રાખી અને પછી બોલે છે. રમન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. અને પછી રમન કહે છે કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છું. આઈ હેવ અ મેજિકલ હેર. મારી પાસે તો એકદમ જે મેજિકલ હેર છે એટલે કે વાળ છે કે જે એકદમ જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અપ ડાયરેક્ટલી ટુ હેવન. અને આ જે વાળ છે એ મને સીધો સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. આ તો ખરેખર એમ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. અને પાછો કહે છે કે જેટલા પણ એમની દાઢીના વાળ છે ને એ આપણા માટે સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. જે તમે મેં સ્ટાર્ટિંગમાં જે આપણો ઇન્ટ્રોવાળો જે પેજ છે ને એમાં એ ચિત્ર પણ મૂકેલું છે, તમે જોજો કે રમન છે એ સાધુનું વાળે ખેંચે છે. બરાબર. એટલા માટે જે ચિત્ર છે તે મૂકેલું છે. સો તમે એને ધ્યાનપૂર્વક જોઈ લેજો.
એટલે અહીંયા એ કહે છે કે એની દાઢીના બધા જ વાળ તો સ્વર્ગમાં જવા માટેની એકદમ ફ્રી ટિકિટ છે, એમ જેને જવું હોય તે જઈ શકે. વિલેજર 2 સેઝ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. એટલે પેલો ગ્રામ્યજન 2 છે ને, જેણે 2 સિક્કા આપ્યા હતા, એ પણ બોલે છે. શું કહે છે? અરે મારે પણ સ્વર્ગમાં જવું છે કે અહીંયા દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ થવાને બદલે સ્વર્ગમાં જવાની મજા વધારે છે. એટલે એ કહે છે કે મારે પણ સ્વર્ગમાં જવું છે, અહીંયા દુનિયામાં રહી અને પૈસાદાર વ્યક્તિ થવું નથી. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક અ હેર. અને કહે છે કે હે મહાન સાધુ, મને પણ તમારો જે દાઢીનો વાળ છે એને ખેંચવાની પરમિશન આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. એટલે સાધુ છે, પ્રોટેસ્ટ એટલે કે પોતાનું જાતનું રક્ષણ કરવું એમ. સાધુ છે એ પોતાની જાતનું રક્ષણ કરે છે, છતાં પણ પેલા ગ્રામ્યજને તેની દાઢીમાંથી વાળ છે એ ખેંચી જ લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. અને ફરી પાછા સાધુ છે તે રડવા લાગે છે, એટલે કે રડવા જેવા થઈ જાય છે. વિલેજર 3 સેઝ વન ફોર મી ટુ. એટલે પેલો જે ગ્રામ્યજન 3 છે, કેમ કે ગામડાના લોકોને બધાને ભેગા કરીને બેઠા હતા ને, તો ગ્રામ્યજન 3 છે એ કહે છે એક મારા માટે પણ લઈ લેજો. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. અને જે લોકો છે તે તેની આજુબાજુ એકદમ ભરાઈ જાય છે, અને ટૂંકમાં સાધુ છે એની આજુબાજુમાં લોકોની ભીડ છે તે જમા થઈ જાય છે, અને બધા છે એ જોર જોરથી બૂમ પાડે છે. સ્ક્રીમ એટલે કે બૂમ પાડવી, અને લાઉડલી એટલે જોરથી. રમન સેઝ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. અને રમન પછી કહે છે કે હે મારા ભગવાન, મહેરબાની કરી અને તમે જે તમારા અનુયાયીઓ છે, ફોલોવર્સ એટલે કે જેના સેવા કરતા હોય, બરાબરની ચાકરી કરતા હોય, એટલે કે તમારા અનુયાયીઓ છે એને ના કહેતા નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગમાં જવા માટેની ચાવી છે તે આપો. એટલે હવે ખબર પડી ને કે આપણું ટાઇટલ હતું અ કી ટુ હેવન, એટલે કે સ્વર્ગમાં જવા માટેની ચાવી. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ છે ત્યાંથી ગાયબ થવા માટેના પ્રયત્ન કરે છે, અથવા તો ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ ડાઉન. પણ તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. અને લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. અને પછી આ જે ફેક છે, ઢોંગી સાધુ છે, જૂઠો સાધુ છે, એ પોતાનું જીવન બચાવવા ત્યાંથી ભાગે છે. પીપલ ચેઝ હિમ. ચેઝ એટલે થાય પીછો કરવો, અને લોકો છે પછી તેની પાછળ જાય છે. ઇન શોર્ટ, મેં તમને પહેલાં જ કીધું હતું કે તેનાલીરામન છે, બરાબર, એ જે સ્ટોરી મેં તમને ખબર પડી જ ગઈ હશે કે તેનાલીરામન છે એ તમને આવી જે સમસ્યાઓ છે એમાંથી કેવી રીતે ભાગી છૂટવું અને કેવી રીતે એનો સામનો કરવો, એવી બુદ્ધિ ચાતુર્યની વાતો છે એ સમજાવે છે. હવે જોઈએ આગળ. રમન સેઝ સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. અને પછી રમન કહે છે કે જુઓ, આ જે સાધુ છે તેનું સત્ય હતું. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એણે માત્ર તમારા પૈસા અને તમારી જે ભેટ છે એ જ જોતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સખત મહેનત કરી અને સતત મહેનત કરી અને પૈસાદાર છે બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઈક ધીસ. અને આપણે આપણી જે અર્નિંગ છે, આપણી કમાણી છે, તે આવા સાધુઓને આપવી જોઈએ નહીં. વિલેજર 2 સેઝ ઓહ માય 2 ગોલ્ડ કોઇન્સ. અને પછી પેલો ગ્રામ્યજન 2 છે એ કહે છે અરે મારા 2 સોનાના સિક્કા. રમન સેઝ ડોન્ટ વરી ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રમન કહે છે કે ચિંતા ના કરજો, રાજાના જે માણસો છે તે તેમને પકડી પાડશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. બધાને પોતપોતાના પૈસા છે તે પાછા મળી જશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને પછી રમન છે એ ફરી પાછો દરબારમાં પાછો પડે છે, બરાબર. એટલે આ સ્ટોરી ઉપરથી આપણે પણ શીખવું જોઈએ કે આપણે પણ આવા ઢોંગી સાધુઓ છે તેનો ભરોસો કરવો જોઈએ નહીં, કે મને પૈસા આપશો કે આ આપશો તો હું તમારી આ સેવા કરી દઈશ, અથવા તો સારું કરી દઈશ ને તમે પૈસાદાર બની જશો, ધનવાન બની જશો. તમે સતત મહેનત અને સખત મહેનત દ્વારા જ પૈસાદાર કે કોઈ પણ કાર્ય છે તેને પાર પાડી શકો છો. બધા કાર્ય કરવા માટે આડા રસ્તા કરતાં સીધો રસ્તો અપનાવશો તો વધારે ફાયદો
થશે, નહીંતર ઘણી વખત લૂંટાવાનો પણ વારો આપણો આવી જાય છે. આવી સરસ મજાની શીખ સાથે આપણે આ યુનિટ છે એટલે કે યુનિટનું એક્ટિવિટીઝ જે 2 છે તેને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. તમારું ધ્યાન રાખજો.